નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના BA સબ્જેક્ટના પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપાર, એના સંગઠન, આ તે બધું જોઈ લીધું. હવે આંતરરાષ્ટ્રીય વેપારની પણ કેટલીક સમસ્યાઓ છે, આજે આપણે એ જોવાની છે કે ભાઈ વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. બરાબર. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશોના વિવિધ નિયંત્રણો હોય, જેને આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ તરીકે ઓળખવામાં. જુદા જુદા દેશો અમુક પ્રકાર રિસ્ટ્રિક્શન હોય, અમુક પ્રકારના એના નિયંત્રણો હોય કે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એકબીજા સાથે વેપાર કરવામાં તમને બાધારૂપ બને. તો એ બાધારૂપ બનતા હોવાથી એને તમે સમસ્યાઓ તરીકે ઓળખાવી શકો. પેલું ચલણની સમસ્યા છે. બધાને ખબર, જુદા જુદા દેશોમાં જુદા જુદા ચલણ હોય અને એના કારણે સોદાની પટ્ટાવટમાં ચલણની મુશ્કેલી. આજે રૂપિયો જ બધે તો તમે આસાનીથી જેમ રાજ્ય વચ્ચે કરી શકો છો વેપાર, એવી રીતે આંતરરાષ્ટ્રીય લેવલે પણ થાય, પરંતુ બધે દેશમાં ચલણ અલગ અલગ હોવાના એના કારણે ચલણની મુશ્કેલી રહેવાની. આયાતકાર અને નિકાસકાર પાસે વિવિધ હુંડિયામણ અંગેની જરૂરી જાણકારી ન હોવાથી મુશ્કેલી રહે છે. આજે કોઈ પણ પર્ટિક્યુલર આયાતકાર છે અને નિકાસકાર છે, એના વિશે એને પોતાને વિવિધ હુંડિયામણો, અલગ અલગ દેશના અલગ અલગ હુંડિયામણ વિશે બધી જાણકારી હોય એ જરૂરી નથી. એટલે એના કારણે એને બેંકનો સહારો લેવો પડશે ને બેંક પાસેથી બધા વહીવટ કરાવીને વિદેશી હુંડિયામણની જે ચલણની છે એની સાથે વ્યવહાર કરવો પડશે. એટલે આ એક સમસ્યા નડે કે કારણ કે જુદા જુદા દેશોમાં જુદું જુદું ચલણ હોય એટલા માટે. બીજું, ભાષાની વિવિધતા. વિશ્વના પ્રત્યેક દેશની ભાષા અલગ અલગ હોવાથી ભાષા અંગેની મુશ્કેલી નડે. જો કે અંગ્રેજી ભાષા આ મુશ્કેલી થોડે ઘણે અંશે દૂર કરે, તેમ છતાં હજુ પણ પછાત દેશો સાથેના વેપારમાં મુશ્કેલી પડે. આજે કોઈ પણ દેશ સાથે જ્યારે તમે વાત કરો છો ત્યારે કોઈ પણ દેશ અલગ અલગ ભાષા હશે. બરાબર. આજે ઇંગ્લેન્ડમાં એની ભાષા તમને જોવા મળશે, ફ્રાન્સમાં એની ભાષા જોવા મળશે, અમેરિકામાં એની અમેરિકન ઇંગ્લિશ જોવા મળશે, અથવા અમેરિકાની કોઈ બી ભાષા જોવા મળશે. અલગ અલગ દેશમાં અલગ અલગ ભાષા તમને જોવા મળશે. નો ડાઉટ તમારે એક અંગ્રેજી એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ, ગ્લોબલ લેંગ્વેજ તરીકે હોવાથી બધાને અંગ્રેજી આવડતું હશે એવું માનશું, અને એના કારણે જો બધાને આવડતું હશે, બધા દેશમાં અંગ્રેજી કોમન હશે, ઇંગ્લિશ ભાષા કોમન હશે, તો કોઈ પણ વ્યવહાર કરવાની થોડા ઘણા અંશે સમસ્યા દૂર થઈ જશે. નો ડાઉટ ઇંગ્લિશના બી પ્રોનાઉન્સિએશન આ તે બધું જુદું જુદું હોઈ શકે, કારણ કે અહીંયા આપણી જીભ જેમ વળતી હોય એમ બધા દેશના લોકોની એ રીતે જીભ વળતી હોય એવું જરૂરી નથી. એટલા માટે એ વસ્તુની મુશ્કેલી રહેવાની, છતાં પણ ઘણા દેશો એવા છે કે જે ઇંગ્લિશ નથી બોલતા હજી, અથવા તો એ હદે પછાત, એ રીતે એ પછાત છે, તો એની સાથેના વ્યવહાર કરવામાં મુશ્કેલી નીવડશે. એક બીજી ત્રીજું, અંતરની મુશ્કેલી. આંતરરાષ્ટ્રીય બે દેશો વચ્ચેનું અંતર હોવા જ આજે અહીં બાજુમાં જ કોઈ બાજુના રાજ્યમાં તમે વેપાર કરો ને બાજુના દેશમાં વેપાર કરો, અંતર તો વધી જાય. ભલે એ બાજુના સરહદને અડેલો દેશ હોય કે સરહદથી દૂર રહેલો દેશ હોય, એના કારણે સંદેશા વ્યવહારમાં ક્યારેક તકલીફ પડી શકે અને માલ સામાનની હેરફેરમાં ખૂબ જ સમય જાય. આજે તમે શિપ દ્વારા કોઈ માલ પહોંચાડો છો તો એટલો ટાઈમ એ લેશે, કારણ કે તમારે બીજા દેશમાં માલ પહોંચાડવાનો છે. બરાબર. એટલે એના કારણે વાહન વ્યવહારની પણ આજે અહીંથી બાજુના દેશમાં કોઈ અડેલા સડક વ્યવહાર મારફતે કે રેલવેના મારફતે પણ જો માલ જતો હોય તો એમાં પણ ટાઈમ લાગશે. બાજુના રાજ્યમાં જઈને બાજુના દેશમાં જાય એમાં ટાઈમમાં ફેરફાર થવાનો જ છે, ટાઈમ વધવાનો જ છે. તો આ પણ અંતરની મુશ્કેલી નડે. ચોથું, પ્રતિબંધો અને અંકુશ. કોઈપણ દેશના જુદા જુદા પોતપોતાના નિયંત્રણો હોય. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો પાસે પોતપોતાની રાજકીય નીતિ હોવાની, આર્થિક નીતિ હોવાની. આપણે અહીંયા જે નીતિઓ બજેટમાં કે બહાર પડતી હોય, અથવા તો આપણા દેશની જે આર્થિક નીતિ હોય, એ બધાની પોલિટિકલી કે કોઈ પણ ઇકોનોમિકલી જે પોલિસીઓ યુઝ થતી હોય બધા દેશમાં એ જ તો નથી જોવાની. એના કારણે અમુક પ્રકારના નિયંત્રણો બધા દેશમાં અલગ અલગ હોવાના. એટલે આર્થિક નીતિ અનુસાર અનેક પ્રકારના નિયંત્રણો બધા દેશ મૂકતા હોય છે. સરકારના વધુ પડતા નિયંત્રણોને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અવરોધાય છે. આજે કોઈ દેશમાં વધારે પડતા, આજે આપણે જ અહીંયા વાત કરીએ કે આજે કોઈ એવી દેશ સાથે હું ડીલ કરવાનું બંધ કરી દઉં કે દેવામાં આવે કે આ દેશ સાથે આંતરરાષ્ટ્રીય વેપાર નહીં થાય, તો એ નિયંત્રણ મૂકી દીધું, એના કારણે એવું બનશે કે એ દેશ સાથેના આંતરરાષ્ટ્રીય વેપારમાં મુશ્કેલી થવાની, કે મીન્સ કે નહીં થઈ શકે.
તો પછી અમુક પ્રકારના એવા રિસ્ટ્રિક્શન રાખી દે કે ભાઈ આ દેશ સાથે વ્યવહાર કરવો હોય તો આટલી જકાત વધારે ભરવાની થાય. ટૂંકમાં એવા કોઈપણ પ્રકારના નિયંત્રણો કે નિયમોને કારણે, પ્રતિબંધોને કારણે, એવા અંકુશોને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં અવરોધ આવે. પછી જે જોખમ, મોટાભાગના આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતા હોય, મેં કીધું એમ. તો દરિયાઈ માર્ગે હવા, કારણ કે આખી પૃથ્વીમાં જ્યાં વચ્ચે જમીન છે એની આજુબાજુ બધે દરિયો છે. આજે કોઈ દેશમાંથી બીજા દેશમાં જવા માટે દરિયાનો ઉપયોગ સરળતાથી માણસ કરી શકે. તો દરિયાઈ માર્ગે માલને હવામાનથી નુકસાન થવાની શક્યતા રહેવાની, માલ ડૂબી જવાની પણ શક્યતા, મીન્સ કે એક જોખમ રહેવાનું, અને દરિયાઈ ચાચીઓ દ્વારા માલની લૂંટ પણ થઈ શકે. તો આવા બધા જોખમોને સાથે લઈને આંતરરાષ્ટ્રીય વેપાર થશે, અને એના કારણે તમે વીમો લ્યો છો, નો ડાઉટ એનાથી સલામતી મળશે, પણ માલ તો તમારો ગયો જ ને, બરાબર. છઠ્ઠું, કાયદાઓમાં તફાવત. જુદા જુદા દેશના વેપારને લગતા કાયદા જુદા જુદા હોય, તેથી સરળતાથી સમજવાની સમસ્યા રહે. આજે મારા દેશમાં જે કાયદો, આપણે અહીંયા જીએસટીને બધું લાગુ પડતો, શું બીજા દેશમાં એ જ વસ્તુ લાગુ પડતી હશે? નહીં. બધા દેશના અલગ અલગ કાયદા હોવાના વેપારને લગતા, એટલે બીજા દેશનો કાયદો, આજે જે દેશમાં હું વેપાર કરું છું, આપણે કેમ અહીંયા આયાત વિધિ ને નિકાસ વિધિ જોઈએ, આપણા દેશની જોઈએ, એવી જ રીતે બીજા દેશની પણ આયાત વિધિ ને નિકાસ વિધિ હશે. તો એની નિકાસ, આજે આપણે અહીંથી આયાત કરીએ છીએ બીજા દેશમાંથી, અને એને નિકાસ કરવાનો, તો એની નિકાસ વિધિ સમજવામાં મને સરળતા રહેવી થોડી ઘણે અંશે મુશ્કેલ છે, બરાબર, કારણ કે અહીંના કરતાં એ થોડુંક અલગ છે. એટલે એટલી વસ્તુની આ થોડીક તમને સમસ્યા રહેવાની. સાતમું, વેપારી સંપર્કનો અભાવ. આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપારી સંપર્ક ઓછો થાય. આજે બે વ્યક્તિ સાથે મળીને કોઈ વસ્તુ નક્કી નહીં કરી શકે, બરાબર, કોઈ મિટિંગ નહીં થાય ફિઝિકલી લેવલે, કે બે વ્યક્તિ સાથે મળીને કોઈ મિટિંગ નહીં કરી શકે. બે દેશો વચ્ચેનું અંતર વધુ હોય ત્યારે વેપારીઓ એકબીજાથી તદ્દન અજાણ હોય, અને આયાતકાર અને નિકાસકાર વચ્ચે વેપારી પરસ્પર સીધો સંપર્ક ન હોવાથી ચૂકવણી અંગે મુશ્કેલી રહે. આજે કોઈ વ્યક્તિ, નો ડાઉટ, પછી હવે આ બધી આ વસ્તુ આવી ગઈ કે બેંક તમને સાખપત્ર આપે, આ તે બધું, પણ તોય તમે એ વ્યક્તિને ઓળખતા તો નથી ને પર્સનલી, એટલે એ પર્સનલી તમે ઓળખતા નથી, એટલે ચૂકવણી માટે થોડા ઘણા પ્રશ્નો રહેવાના. આજે મારો જાણીતો કોઈ વેપારી હોય ને, તો હું એને કહી શકું કે મારે પેમેન્ટ આપવો, કે પછી કોઈ પણ વસ્તુ, આજે રાજ્યમાં કોઈ મારો વેપારીએ સાથે હું વ્યવહાર કરતી હોય તો એ વસ્તુ શક્ય બને. જ્યારે પણ બીજા દેશમાં હું જેને ઓળખતી જ નથી, જેનાથી અજાણ છું, એની સાથે મને થોડા ઘણા અંશે મારા મનમાં એવું રહેવાનું કે મને ત્યાંથી પેમેન્ટ આવી જાય એટલે બસ, બરાબર. તો ચૂકવણી માટેની અંગેની મુશ્કેલી રહેવાની થોડા ઘણા અંશે, કારણ કે વેપારીનો સંપર્ક નહીં હોય. અને આઠમું, તોલમાપની મુશ્કેલી. કેટલીક વાર જુદા જુદા દેશોના તોલમાપ જુદા જુદા હોય, એટલે તોલમાપ અંગેની સમસ્યાથી આજે અહીંયા આપણે કિલોગ્રામમાં વસ્તુ થતી હોય, તો એની સાથેનું તોલમાપ બીજા દેશમાં જો કંઈ અલગ રીતે એ લોકો કરતા હોય, એટલે તોલમાપમાં એમ ફેર ન હોય. પણ આજે આપણે 1 કિલો દીઠ કોઈ ભાવ બોલાતા હોય, તો ત્યાં ધારો કે 20 કિલોના કોઈ એવું એક એકમ હોય, તો એના માટે એનો ભાવ એવી રીતે બોલાતો હોય. તો આજે આપણે એમ સમજી લઈએ સીધા કે ના, એનો જ ભાવ છે, 1 કિલોનો જ ભાવ છે, તો એ વસ્તુમાં ફેર પડે. તોલમાપ જુદા જુદા હોવાના એના કારણે પણ થોડા ઘણા અંશે સમસ્યા રહેવાની. તો આટલી સમસ્યાઓ આંતરરાષ્ટ્રીય વેપારમાં તમે જોઈ શકો: ચલણની, ભાષાની, અંતરની, પ્રતિબંધોની, જોખમ, કાયદા, વેપારીનો સંપર્ક અને તોલમાપની મુશ્કેલી. અહીંયા આ પાઠ તમારો પૂરો ન થતો, હજી એક વસ્તુ બાકી છે, એ આપણે જોશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.